આજે વાત કરશું નેપ્રો પ્લસનો આઈપીઓ જે આજે ક્લોઝ થવાનો છે 12 તારીખે. તમે જોઈ શકો છો 10 ઓપન થયો તો 12 ક્લોઝ થવાનો છે આજે. 15 એનું એલોટમેન્ટ ને 17 લિસ્ટિંગ છે. 460ની પ્રાઇસ બેન્ડ છે. 32નો લોટ આવશે. 0.85 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયો છે. નેપ્રો કેર હેલ્થ સર્વિસવાળો આઈપીઓ અને 2% એનું જીએમપી અત્યારે એક્સપેક્ટેડ બતાવે છે. જીએમપી બહુ ઘટી ગયું છે. જોવા જઈએ તો કંપનીમાં સારું એવું કંપનીનું કામ છે. ફ્યુચરિસ્ટિક આપણે કહી શકીએ છીએ, કારણ કે મોબાઈલ ડાયાલિસિસની સુવિધા આપણને આપે છે કંપની. જોઈ શકો છો 2010માં કંપની ઇન્કોર્પોરેટ થઈ હતી. ડાયાલિસિસ કેર પ્રોવાઈડ કરે છે. એમનું વાઇડ નેટવર્ક છે ક્લિનિકલ એક્રોસ ઇન્ડિયા અને સિલેક્ટેડ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર. અને શું મેઇનલી કામ કરે છે, ડાયગ્નોસિસમાં તમને હેલ્પ કરશે. હોમ અને મોબાઈલ ડાયાલિસિસ, વેલનેસ પ્રોગ્રામ સપોર્ટ, ઇનહાઉસ ફાર્મસીમાં સપોર્ટ છે એ લોકોનો. ટોટલ 490 જેટલા એમના ક્લિનિક્સ છે ઇન્ડિયામાં અને 43 જેવા બહાર છે, બહારની સાઈડે. એસેટને રિવેન્યુ જોઈ શકો છો, ગ્રોથમાં છે. લોકો આનો બહુ બધા પેશન્ટ આનો લાભ લઈ ચૂક્યા છે આમની સુવિધાનો. અને અત્યારે તમે જોઈ શકો છો કિડનીના પેશન્ટ બહુ બધા હોય છે અને આ બધી ડાયાલિસિસ રેગ્યુલર કરાવવાનું, તો આ લોકોની સર્વિસ વધારે છે બધી જગ્યાએ વર્લ્ડ વાઇડ અને ઇન્ડિયામાં બી. તો ધીમે ધીમે ગ્રોથ થશે એવું લાગે છે. અત્યારનું સબસ્ક્રિપ્શન વધારે છે નહીં, જીએમપી વધારે બતાવતા નથી, પણ જેને લોંગ ટર્મ માટે આમાં દેખાતું હોય ફ્યુચરિટી, એ લોકો એમની રીતે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને આમાં ઇન્વેસ્ટ કરી શકે છે. તો તમે શું કરવાના છો, આમાં ઇન્વેસ્ટ કરવાના છો કે નહીં, એ આમાં કોમેન્ટ કરીને જણાવજો અને તમારા મિત્રોને શેર કરી દેજો નેપ્રો પ્લસ માટે.